હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં પાઠ નંબર 7 ભાઈ માણસ છે એમની સરસ મજાની સમજૂતી આપણે જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। સાતમું કાવ્ય જે છે ભાઈ માણસ છે એટલે કે ભાઈ માણસ છે, ભાઈ એટલે ભાઈ માણસ છે, બરાબર। માણસની અમુક મર્યાદાઓ પણ છે અને માણસ જે ધારે તે કરી પણ શકે। તો એમના કવિ છે જયંત પાઠક। કવિ પરિચય લે, કવિ જયંત હિંમતલાલ પાઠક એમનું પૂરું નામ છે। એમનો જન્મ ગોઠ રાજગઢ કે જે જિલ્લો પંચમહાલમાં થયો હતો। તેઓ કવિ અને વિવેચક તરીકે જાણીતા છે। જો એમના જાણીતા સર્જન કયા કયા છે? વનાંચલ, અનુનય, મૃગિયા એમના જાણીતા સર્જન છે। તેમને પોતાના સાહિત્યિક પ્રદાન બદલ કુમાર સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક અને રણજીતરામ સુવર્ણચંદ્રક જેવા સન્માનિત એમને એવોર્ડ મળેલા છે। તેમને દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો છે। ભાઈ માણસ છે, જો આ કાવ્યમાં શું કહે છે? ભાઈ માણસ છે એ આ કવિની ઘણી જ જાણીતી રચના છે, જેમાં મનુષ્યની સબળાઈ અને નબળાઈ, સબળાઈ એટલે કે સારી વસ્તુ, સારા પાસા, અને નબળાઈ એટલે કે જે નેગેટિવ વસ્તુ, તો એનું સહજ રીતે સરળતાથી નિરૂપણ થયેલું છે, રજૂઆત થયેલી છે, જે ઘણું જ આસ્વાદ્ય છે। કાવ્યની શરૂઆત સાવ હળવી લાગે તેવી પંક્તિથી થાય છે, પરંતુ પછી આગળ જતા પાળિયા થઈને પૂજાવાની વાત। હવે પાળિયા એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો જે ગામની દીકરી માટે, ગામના ગૌધણ માટે, ગામના સારા માટે, ભલા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દઈ દે, બરાબર। જે ટૂંકમાં રણ મેદાને સંગ્રામની અંદર પોતાના પ્રાણની પરવાહ કર્યા વગર, બરાબર, જે ગામની બેન દીકરી હોય કે પછી ગામનું ગૌધણ હોય કે એમની પાછળ પોતે પોતાનો જીવ આપી દે તો એ પાળિયા થઈને પૂજાય છે। તો પાળિયા થઈને પૂજાવાની વાત અને ખરા ટાણે માણસની જે ખોટ પડે છે, ખરા ટાણે એટલે કે ખરા સમયે, સાચા સમયે જ્યારે જરૂર હોય ત્યારે માણસની જે ખોટ પડે છે એ વાતમાં કાવ્ય વિરમે છે, પૂરું થાય છે। અહીં કવિની શબ્દ પસંદગી તેમજ લયની નજાકત આપણું ધ્યાન ખેંચે છે। વિદ્યાર્થી મિત્રો, તમારે આપણે કાવ્ય જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે। આવી રીતે ધોરણ 8ના ગુજરાતી સિવાય તમારે બીજા બધા વિષયના સરસ મજાના વિડીયો લેક્ચર જોવા હોય, તેમજ પરીક્ષા જ્યારે તમારી નજીક આવે છે તો પરીક્ષાના પેપર જોતા હોય તો બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તકની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પેપરો, સ્વાધ્યાયન પોથી, જુદા જુદા જિલ્લાના પેપરો, ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરવાની। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, પેજમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખવાના, મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરી દેશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, બરાબર, કે જેમાં તમને ધોરણ 8ના તમામ વિષયના વિડીયો લેક્ચર મળી જશે। એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 8માં 3 થી 8 ધોરણના વિડીયો લેક્ચર, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાયેલ વિડીયો જોઈ શકશો। ચાલો આ કાવ્યને આપણે બરાબર સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો। રમતા રમતા લડી પડે, જો આપણે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર શાળાની અંદર રમત હોય કે આપણી ઘરે આંગણે રમતા હોય તો આપણે રમતા રમતા લડી પડે, આમ કે મારો દાવ હતો, તે હું કામ આવું કર્યું, બરાબર, એટલે આપણે ઝઘડી કે આણે આવું કર્યું તો એટલે પછી મેં આમ કર્યું, એમ। ભાઈ માણસ છે, માણસ છે એટલે સ્વાભાવિક રીતે આવું થવાનું છે, એટલે રમતા રમતા લડી પડે, ઝઘડી પડે, ભાઈ માણસ છે। ભાઈ એટલે ભાઈ, હસતા હસતા રડી પડે, જો ક્યારેક એવા સારા સમાચાર સાંભળે એટલે હસવું આવે ને હસવામાંથી એને ક્યારેક રડવું પણ આવી જતું હોય છે, તો ભાઈ માણસ છે। તો આ પંક્તિનો અર્થ થાય છે માણસ છે, ભાઈ માણસ છે એટલે સ્વાભાવિક છે કે એનામાં શક્તિ પણ છે, લડી પડવાની, લડવાની ખુમારી પણ છે અને રડી પડવાની મર્યાદા પણ છે, એથી માણસ છે ભાઈ। બહારથી એ સશક્ત વજ્ર જેવો કઠોર છે, જ્યારે અંદરથી એકદમ માખણ જેવો કેવો છે? નરમ છે, પોચો છે। એટલે કે છે રમતા રમતા વાત વાતમાં માણસ છે ભાઈ, લડી પણ પડે અને હસતા હસતા રડી પણ પડે, અંદરથી સાવ મૃદુ છે, બહારથી એ કઠોર છે। પહાડથી એ કઠણ, કઠણ એટલે મજબૂત,
મક્કમ એટલે દ્રઢ મનોબળ વાળો સખત માણસ છે. જો પહાડ કરતા પણ એ સખત મજબૂત માણસ છે. દળદળ દળી પડે ભાઈ માણસ છે. શું કે છે? દળદળ કરતા દળી પડે એટલે કે પડી જાય તો ભાઈ માણસ છે ભાઈ. બરાબર, એટલે પહાડથી પણ એ મજબૂત છે, એટલે કે તનથી શરીરથી એ મજબૂત છે, મનથી એ મક્કમ છે, છતાં દળદળ કરતા દળી જાય પડી જાય તો એવો માણસ છે. ચંદર પર ચાલે ચપચપ માણસ છે. ચંદર એટલે ચંદ્ર મિત્રો થઈ છે. ચંદ્ર પર ચાલે ચપચપ અવાજ સાથે, બરાબર, ચાલે એટલે ચપચપ અવાજ આવે ને એમ ચપચપ માણસ છે. ચંદ્ર ઉપર જઈ શકે એવો માણસ છે ને બે ડગલા ચાલે અને ખડી પડે એટલે કે રૂકાવટ આવતા અટકી જાય તો ભાઈ માણસ છે. ભાઈ માણસ છે. જો ચપચપ અવાજ સાથે ઝડપથી આ માણસ ચંદ્ર પર પણ ચાલે છે અને બે ડગલે રૂકાવટ આવતા અટકી પણ જાય છે, કારણ કે માણસ છે. સૂર્યવંશીનો પ્રતાપ એનો માણસ છે. સૂર્યવંશી, જો મિત્રો આપને ખબર છે કે અહીંયા સૂર્ય દર્શાવવામાં આવેલા છે, સૂરજ દાદા જેને આપણે કહીએ છીએ, બરાબર. તો સૂર્યવંશી એટલે કે એનો જે વંશ છે કયો છે? તો કે સૂર્યવંશી આવે ને, સૂર્યવંશી ચંદ્રવંશી એમ. સૂર્યવંશીનો પ્રતાપ એનો માણસ છે, એટલે કે સૂર્યવંશમાં જન્મેલો છે. એનો પ્રતાપ એનો પ્રભાવ એવો છે, બરાબર. છતાં પણ ભર બપોરે ઢળી પડે એટલે કે પડી જાય ભાઈ માણસ છે. જો સૂર્યના વંશમાં જન્મેલો છે એટલે એનો પ્રભાવ એવો છે, એટલો પ્રતાપી છે, એટલો સામર્થ્યવાન છે. એનામાં આમ શૂરવીરતા આમ રગે રગમાં ભરેલી છે, લોહીમાં છે એની શૂરવીરતા. એટલે કે છે સૂર્યના વંશમાં જન્મેલો છે તેનો પ્રભાવ છે, એનામાં સામર્થ્ય છે, કંઈક કરી છૂટવાની એની અંદર ખેવના છે, ભાવના છે, બરાબર. છતાં પણ ભર બપોરે ઢળી પડે ક્યારે? ભાઈ માણસ છે. માણસ છે. પૂજાવા જટ થયા પાળિયા. જો મિત્રો એ તમને પાળિયાનું ચિત્ર આપવામાં આવેલું છે, બરાબર. હા, ગામને પાદરે આપણે ઘણીવાર આ પાળિયા જોયા હોય છે કે જેના ઉપર સિંદૂર લગાડવામાં આવતું હોય છે. પૂજાવા જટ થયા પાળિયા માણસ છે. જો કોઈના પરમાર્થ માટે, કોઈ સારા કામ માટે, બરાબર, બીજાનું કંઈક સારું કરવા માટે, પરમ અર્થે એટલે કે બીજાના માટે પોતાનું પ્રાણની આહુતિ આપી દીધી, બરાબર. જટ થયા પાળિયા. મિત્રો અહીંયા વાક્ય બહુ સમજવા જેવી વાત છે. જટ થયા પાળિયા. હવે ગુજરાતી ફિલ્મનું મને નામ આવડતું નથી અને સરસ મજાની આપણી એક ઘટના બનેલી છે, આપણી અહીંની જ છે, બરાબર, સૌરાષ્ટ્રની કે એમ કંઈક. તો જ્યારે સૂર્યવંશનો જે પ્રતાપી જે વ્યક્તિ હોય એમના લગ્નના ફેરા ચાલતા હોય અને એવા સમાચાર એમને આપવામાં આવે છે કે ભાઈ આપણા ગામનું જે આ ગૌધણ છે એને જે આ ડાકુ લોકો છે, લૂંટારાઓ, એ ગૌધણને વારી ગયા એટલે કે લઈને જતા રહ્યા છે. તો એ જે લગ્નના ફેરા ફરતા હોય એને ઊભા રહી જાય અને ત્યાંથી એ જ રણમાં એટલે કે એમની પાછે ચડે, વારે ચડે છે ગાયોની, બરાબર, અને પોતે ત્યાં ખપી જાય છે. તો એ શું થયું? જટ થયા પાળ્યા. જટ એટલે કઈ રીતે જટ? ટૂંકમાં પળભરનો વિચાર કર્યા વગર એ બીજાના માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે, એમ કે છે જટ થયા પાળ્યા. પછી એમ કે ઓલું થઈ ગયું, કાંઈ નહીં, હાલો ને પેલા ઘરે જઈને બધું શસ્ત્ર બસ્ત્ર બધું લઈ આવું, સૈનિકો લઈ આવું પછી જાવ. એમ નહીં વિદ્યાર્થી મિત્રો. જ્યારે એના કાનમાં જે કાંઈ શબ્દ પડ્યો અને એમ થયું કે મારે આમાં મારું પોતાનું બલિદાન આપવું પડે, ભલે આપવું પડે, એટલે એ જ ઘડીએ એ મારતા ઘોડે ત્યાં પહોંચી જાય છે અને એમનું રક્ષણ કરે છે. એટલે કે છે પૂજાવા જટ થયા પાળ્યા માણસ છે. જટ થયા પાળ્યા એટલે આમ જટ કે છે પળભરનો વિચાર કર્યા વગર એમણે આ બીજાના કામ માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. ટાણે ખોટ્યું પડી ભાઈ માણસ છે. જો ટાણે એટલે કે ખરા સમયે એની ખોટ પડી છે, બરાબર, એની ઘટ વર્તાય છે તો ભાઈ માણસ છે. એમની જરૂર છે ત્યારે એ નથી, ત્યારે એ ખપી ગયેલા છે તો ભાઈ માણસ છે. એટલે કે આ એ માણસ છે જે પરમાર્થે શરીર થઈને ખાંભી રૂપે પૂજાય છે અને ખરે ટાણે જેની ખોટ પડે છે એ માણસ છે ભાઈ. વિદ્યાર્થી મિત્રો, કાવ્યની સમજૂતી સરસ મજાની છે. તમને આ કાવ્ય કેવું લાગ્યું ચોક્કસથી કમેન્ટ કરજો. અને છતાંય વિદ્યાર્થી મિત્રો, આમાં કંઈ અમારા દ્વારા શબ્દ બોલવામાં કંઈ ભૂલ થઈ હોય એ માટે અમે ક્ષમા ચાહીએ છીએ, બરાબર. અમારો ઇન્ટેન્સ બીજો કોઈ હોતો નથી. તમને સારું નોલેજ મળે એ અમારો ઇન્ટેન્સ હોય છે. તો તમને કેવું લાગ્યું ચોક્કસથી કમેન્ટ કરજો. તમારા મિત્રો દોસ્તોને શેર
કરજો. આપણે ગામ હોય તો ગામના ગુંદરે જોયા હોય તો આવા પાળિયા છે એ પૂજાતા હોય છે, બરાબર છે ને. આજની તારીખમાં પણ આપણે એમની પૂજન કરીએ છીએ. આપણે એને સુરાપુરા પણ ઘણીવાર કહીએ છીએ. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.